इंडिया वाला 50 मारता नहीं तो 50 मार दी। हाँ हाईवे पर डखा हुआ है 50 मार दी थी ले हैप्पी बर्थडे टू यू फूंक मारो इना आहो मम्मी हाथ तो सोनो शरबत नहीं વેલકમ બેક ટુ ન્યુ એપિસોડ ઓન અનપ્લાન સીટ। તો આજે મમ્મીનો બર્થડે છે તો ઘરે પહોંચી ગયા છીએ। હા રાહ જોઈને જો બસ હેપી બર્થડે 2000 years later ગાઈસ તો મમ્મી માટે કેક લેવા નીકળી ગયા છે સિદ્ધપુરની બજારોમાં અમે। તો લેટ્સ સી ક્યાં કેક સારી મળશે। ગાઈસ તો આપણા નામવાળી હોટલમાં આપણે આવી ગયા છે। બાજુમાં મસ્ત એક બેકરી છે તો મમ્મી માટે મસ્ત કેક લઈ લીધી છે સિદ્ધાર્થ બેકરીમાંથી। ગાઈસ તો કેક આવી ગઈ છે હવે મમ્મી હેપી બર્થડે હેપી બર્થડે ટુ યુ બે પકડ લે હેપી બર્થડે ટુ યુ હમણાં ચલા ફૂંક મારો ઇના હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે બોલે વ્લોગ બના બોલ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ મમ્મા guys happy birthday ગયા છે મમ્મીને બર્થડે પાર્ટી આપવા। આજે અમે બર્થડે પાર્ટી આપીશું મમ્મીને। શું કેવું કઈ હોટલમાં જવાનું બોલો થોડા નર્વસ દેખાય છે હાઈવે પર આ ડખા હોય જ છે યાર ટીડી 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 ચલો શું ખાશો જે ખવડાવો બચપન અમે ખવડાવે ને હવે તમે ખવડાવો તમને ક્યાં લઈને આવ્યા એક દાડા તમારા બર્થડે ઉપર થોડું જ ખાવું મંગાવી દીધી તો જેટલો 50 માર દીધી હવે 51 માં આયા કેવું રહેશે હવે જોઈએ આવી જઈએ 50 માર દીધી એમ ને इंडिया वाला 50 मारता नहीं तो 50 मार दी। We've been waiting for so long. We've been waiting for this time to begin. We ain't getting any older. I kinda feel a little younger. ब्लॉगर ની મમ્મી થોડી ખાવા પડી જો ને ફૂડ બ્લોગર ની મમ્મી feeling bolder સારું છે ભાઈ સિદ્ધપુરમાં આવી હોટલ હોય એ કોસ્ટ રોડમાં સારું હતું પહેલાં કેવો ટેસ્ટ કેવો સારું 2000 years later આહો અમે હાથ તો સોનું હાથ ધોવાનું શરબત નહીં આનાથી સરસ હાથ ધોવાઈ જાય સ્માર્ટ સો સ્માર્ટ ગાઈસ તો ખરેખર ખાવાનું બહુ મસ્ત હતું। અમદાવાદ હાઈવે પર જ છે કદાચ તો તમે
આવતા હોય તો મસ્ત વિચાર. તો ખાઈને નીકળી ગયા છીએ. કેવું લાગે? સરસ ખાવાનું ખરેખર સારું હતું નહીં? સરસ મસ્ત પપ્પા કેમ ના આવ્યો? થાક લાગ્યો તો મીટિંગ હતી થાક લાગે તો થાક બહુ. લાગ્યો તો કાંઈ નહીં. ગાઈસ હવે નીકળી ગયા છીએ હોટલમાંથી. કેવો રહ્યો તમારો બર્થડે? સરસ સરસ રહ્યો? હા પક્કી વાત? ચલો તો હેપી બર્થડે વન્સ અગેન. થેન્ક યુ ગાઈસ તો ઘરે આવી ગયા છીએ. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ સેક્શનમાં એક થમ્સ અપ આપી દેજો. મળીએ તને બીજા વ્લોગમાં.